પતાવા જ માંડો એટલે બધું કામ થતા થાય, બેઠે કાંઈ નહીં થાય. હાલો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અવાજ આવે છે? બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચબૂતરાવાળા આવી ગયા છે, જો ચબૂતરાનું કામ કરવા. બધું કામ આશ્રમે ચાલુ થઈ ગયું છે. દેખાય એને ફોન કરો, હાલો આવે. મારી ઓલી પૂજા મંદિરમાં મૂકી છે, મંદિરમાં મૂકી. જય સ્વામિનારાયણ. ચાલો, કાલે મેં કંકોત્રી મૂકી છે બધાને આવવા માટેની, અને જો આપણે આશ્રમે આવી ગયા છીએ. હવે સાફ સફાઈ બાકી છે, મંદિરનો રૂમ બને છે ભગવાનનો, અને કંકોત્રી મૂકી દીધી બધાને આમંત્રણ માટે. અને કંકોત્રી શું મૂકી તા છે ને, દોડડાયા સલાહ દેવા આવવા માંડ્યા છે, એટલે સલાહકાર માટે જ અત્યારે હું લાઈવ થઈ હું. આખું મંદિર બનવાનું તૈયાર થઈ ગયું છે. આ લાઈવ છે ને સલાહકાર માટે જ અત્યારમાં થઈ ગયું કે મેં રાતે જ્યાં કંકોત્રી મૂકી ને તા ચમચાઓ ને દોડડાયાઓ હે ને મારાથી છેટા રહેજો. તમે પક્ષીવાળા હે ને મારાથી છેટા રહેજો. હવે મેસેજ આવ્યો ને એટલે તમને હું ખુલ્લા પાડીશ, ચોખ્ખા તમારા મેસેજ મૂકીશ, એટલે તમે માપે રહેજો પક્ષીવાળા. તમે ક્યાં કોણ વાંચવા વાળા આવા? એટલે જે વાંચવા આવવાનું હોય. મારા આશ્રમે લાભાર્થીમાં દુશ્મન આવે ને તોય મને આનંદ છે. હું કોઈ પક્ષમાં નથી, હું કોઈ વાળામાં નથી, હું ભગવાન સ્વામિનારાયણની છું, એટલું યાદ રાખજો. આ તો ઓલા પક્ષના છે ને પેલા પક્ષના છે ને તમે બધા એમાં ને માર્યો. મોક્ષ કરવા વાળા છે ને મારા ભગવાન એક છે, અને મને ભગવાનથી મોક્ષ મળી જાય. મારા મોક્ષની બહુ ચિંતા તમે કોઈ ન કરતા. અહીં એક ઈટઈ મુકાવા આવ્યા છો અને પાછા સલાહ દેવા માંડ્યા છો રાતથી મેસેજ કરીને. હજી અત્યારમાં ઉઠીને પૂજા કરતા તો એક ભાઈ સુરતથી હોતા. હા, કોણ છે વાંચવાડા? અરે જે હોય તમારે શું કામ છે? હારા કેટલાક છો આવા. અહીં ઈટઈ મૂકવા આવી નથી ને ક્યાંય આમાં દોડાવવું નથી ને પાછા સલાહ દેવા આવી છે. હું કોઈ પક્ષી નથી, હું ભગવાન સ્વામિનારાયણની છું. કે ઓને આરતી ન કરી હોય તો ત્યાં ભગવાન ન હોય ને મોક્ષ ન થાય ને તમે તમારે એકની મોક્ષની જવાબદારી લ્યો ને અમારી ન કરો. મન બધે ભગવાન સ્વામિનારાયણ જ દેખાય છે. આ કુળ નથી ને ઓલા તો આખું છપૈયામાં ધર્મકુળ કેટલાય છે, એ બિચારા દુખી છે. ત્યાં કેટલાક સેવા કરવા જાવ છો, ન્યાય જવું જોઈએ. હા, વાલી જ નીકળ્યા છો એને દો, એ ધર્મકુળના જ છે. એટલે મને તો હે ને મને મોઢા માંગડા નાખીને બોલાવતા જ નહીં, નહીં તો તમને ચચરવા મળશે એવા શબ્દ કહીશ. અત્યારમાં સલાહ દેવા હાન ને રાતના નીકળી ગયા છો. મેં કંકોત્રી મૂકી નથી શું, અને સલાહકારો ચાલુ થઈ ગયા. આ ક્યાં સંત છે ને આ ક્યાં પક્ષના છે ને ઓલા પક્ષના. મને કોઈ પક્ષને હું માનતી જ નથી, હું બધાને માનું છું. મારું ટ્રસ્ટ છે ને સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ છે, એટલે મારી ત્યાં છે ને બધાય આવે અને બધાય સેવા લાભ આપે. મને દુશ્મનાય સેવાનો લાભ આપે ને તોય હું હા પાડું, કેમ કે મારા 5 છોકરાની જિંદગી બદલે છે. કોકને બટકું રોટલો મળે છે, હું ત્યારે એમ ન જો કે મારા દુશ્મન છે. મને એક જ દેખાય કે ના 5 છોકરાની જિંદગી બદલી, કોઈને બટકું રોટલો મળ્યો આના થકી. હા, વાલી નીકળ્યા છો. કા ત્યાં સુધી એકઈ નો આવ્યા? એ જુનાગઢથી જ કેવડાવ્યું કે સામેથી આવ્યા કે તમારા લાભાર્થી અમે સેવા કરી દેશું, કથા કરી દેશું અને મદદ કરી. આ 100 થેલી સિમેન્ટ મોકલો તો ત્યારે ક્યાં ગયા હતા ચમચાઓ બધાય? સંજયભાઈ બેન તમારી વાત સાચી, પણ આને ટાટિયા ખેંચવા સિવાય કઈ કામ જ નથી હારાવને. આપણને એમ થાય નથી બોલવું. તમે કે ક્યાં પક્ષના હો પૂછના? હું ભગવાન સ્વામિનારાયણ પક્ષની હું, એટલે મારી મોક્ષની તમે કોઈ ચિંતા ન કરતા. તમે તમારા મોક્ષની ચિંતા કરજો. મારો મોક્ષ થાય કે ન થાય તમે ચિંતા ન કરતા. મારો મોક્ષ નહીં થાય ને તો બીજી વાર સેવા કરવા પાછી આવીશ અને દિન દુખિયાની સેવા કરીશ. પણ તમે તમારા મોક્ષની ચિંતા કરો. હાવ રાતના સલાહકારો ચાલુ જ થઈ ગયા હો. સંજયભાઈ ફોન ખોઈલો નથી થતો, તા મેસેજો કરે ને તમે જોવો ને તો ફોન કરે ને. તમે બધા વાડામાં પડ્યા રહ્યો, માર નથી વાડામાં પડ્યું રહેવું. હું તો કોકની સેવા કરવા માટે જીવું છું ને જીવીશ. અને મને ભગવાનની સેવા હે ને કરવામાં મને કોઈ હે ને પક્ષી દેખાતી જ નથી. આમ જ પાછળ રહી ગયા હો ટાટિયા ખેંચવામાં જ.
આશાબેન સાચા છે. લે ભાઈ, પણ આપણને એમ થાય નથી કેવું નથી કેવું, મેં કીધું લાવ અત્યારમાં હવે લાઈવ થવું જ પડશે. ચમચાઓ હારા, તમે વાડામાં પડ્યા રહ્યો, તમે તમારા મોક્ષની ચિંતા કરો, મારી ન કરતા. મોક્ષ આનાથી ન થાય. દ્રોહ ને હું કોઈનો દ્રોહ નથી કરતી, હું ભગવાનને માનું છું અને ભગવાનની રીતના રહું છું બસ. અને મોક્ષ કરવા વાળા છે ને ઉપર વાળા ભગવાન જ છે. બીજા બધા આપણને સાચો રસ્તો બતાવે. ભગવાન મોક્ષ તો પ્રભુ કરે, બીજું કોઈ ન કરે. હારા, જ્યાં કંકોત્રી મૂકી છે ને એમાં વક્તાનું બધાના નામે તા તો ચાલુ જ થઈ ગયા હારા ચમચાઓ. પક્ષમાં ઓલું ક્યાંક બાંધવું હોય ને તો કે આશાબેન, પછી ક્યાંક આશાબેન કે ને તો કે આશાબેનની ન્યામને ટાઈમ નથી. હા, હાલી નીકળાશો. ઉપાડા લે ને લેવા દે. હા, પણ ઉપાડા લે એની વાત નથી ભાઈ, પણ કઈક રીત હોય ને પછી ચાલુ થઈ ગયા છે. હવે તો કોઈ મેસેજ કરે ને પ્રૂફ એના હે ને પ્રૂફ સાથે મૂકવા છે આમાં, એટલે એને ખબર પડે. બહુ ઉપડી પડ્યા છે ને હારા. દીદી દુખિયાના બેલી હાસાબેન, થેન્ક યુ ભાઈ. મને એમાં જ ભગવાન દેખાય છે, મને આ વાડામાં ભગવાન નથી દેખાતો. કાકે વા મંદિરે ન જવાય, એને આરતી નથી ઉતારી એટલે કે એમાં ભગવાન ન હોય. આ બધા જાણી આવ્યા, આ ત્રિકાણગ્રાની બધા થઈ ગયા, ત્યાં ભગવાનને જાણી આવ્યા કે વાં ભગવાન નથી ને વાં ભગવાન નથી. ભગવાન તમારા હૃદયમાં જ બેઠો છે, એને ઓળખો ને વાદા ખોચું કરવા કરતા. ભગવાન છે ને હૃદયમાં જ બેઠો છે, ગમે એની સેવા કરો ને દીન દુખિયાની, એને હૃદયમાં ભગવાન જ છે. વાડા તમે બધા અહીંયા આવીને કર્યા પેલા ને તેલા. હરેકના જીવનમાં જે જેને માનતા હોય ને એને હૃદયમાં ભગવાન જ બેઠો હોય, એને પૂજાય. એની દુઃખ વેદના શું છે એ જણાય. મોટા મોટા દેખાડા કરે કાંઈ નહીં થાય, કોકની વેદના જાણજો. અત્યારમાં તો એકને મારે કેવું પડ્યું, મેં કીધી જે હોય કંકોત્રીમાં જે વક્તા છે ને એ જ છે, તમારે શું છે એ કયો. મેહુલભાઈ દીદી સપોર્ટ, થેન્ક યુ. આ બનીને બધું તૈયાર થયું એટલે એવું મરચા લાગે. પેલા જયારે 5 વર્ષ પહેલા ચાલુ કરવું હતું ને ત્યારે વિચાર રજૂ કર્યો ને ત્યારે એમ કે આપણાથી છે આ ન થાય, આપણાથી રોજે ન થાય. પછી આ રોજની બધું સેવા બધું ચાલુ થયું એટલે હવે મરચા લાગે તમને બધાને. અને મેં કોઈ દી તમારે કોઈના નામથી દાન ક્યાંય નથી માંગ્યા, તે મને સલાહ દેવા આવો. અને કાંઈ અહીં તમે એક ઈટાઈ મગવી અહીંયા મૂકવા નથી આવ્યા આશ્રમમાં. અહીં જંગલ જેવામાં રહેતા હતા ને ત્યાં તમે કોઈ એકવાર નથી આવ્યા કે એકલી બેન કેમાં જંગલમાં રહીને કેમ કરે છે. અને કે તમે અહીં નથી મને 1 રૂપિયાની પહોંચે ફળવી ગયા. અને પાછા સલાહકારો ચાલુ થઈ ગયા છો. સાચી વાત છે, થેન્ક યુ ભાઈ. જેને સાચું લાગે એને ભલે, ન લાગે એનું ભલે, એને ભગવાન સારું કરે. અહીં શબ્દ તો ચોખ્ખા જ છે, મોં ઉપર જ. આવી વાતો કરે તે સ્વામિનારાયણના છેદ નહીં. બધામાં દિવ્ય ભાવ રાખો અને સંભાવ રાખવા, બધા એક જ છે. પણ આ ટાટિયાના વાડામાં જ નથી ઊંચા આવતા, એમાં તો ક્યાંય એક જૂથ થતા નથી. લે આ વક્તા ને તે વક્તા ને એ વક્તાની અહીંયા લાભાર્થી આવી વાત ખરા ને આશ્રમના લાભાર્થી. નતર અત્યારે આવી 5 દિન કથા કરવા આવે ને તો 10 લાખ રૂપિયા થાય. આ 1 રૂપિયો લીધા વગર કે બેન અમારે આશ્રમના લાભાર્થી. તો આવા સંતે તો હું નમન કરું, વંદન કરું કે સમય આવી એની દાતારી તો બતાવી. તમારથી તી નથી થતું, જોવાતું નથી. હારાવને મરચા લાગે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને માન્યા તો છે ને 18 વરણ આવે, અને હું 18 વરણ ને બધાને માનું ને ભગવાનને માનું. બધા જે જેનામાં શ્રદ્ધા હોય ને હું બધાને માનું. કે હું સ્વામિનારાયણ એટલે મારે એવું ન ઠોકી બેવાનું કે તમે બધા સ્વામિનારાયણ જ દુનિયામાં થઈ જાવ. જેને જે ભગવાને જે જેને શ્રદ્ધા આપી હોય ને એ બધા 18 વરણમાં બધાને બધા માની શકે છે. અને બધા માટે એ પોતાને સર્વોત્તમ ભગવાન જ હોય ને માતાજી સર્વોત્તમ જ હોય બધાને. ન્યાય એવા વાળા નથી, જે સમજે છે ને એને વાળા નથી, નથી સમજતા ને એને જ બધાને વાળા છે. પૂછડા વાળા ને ઢીકડા વાળા ને.
હા પૂર્વીબેન, જય સ્વામિનારાયણ. પણ અત્યારમાં મારે બોલવું પડ્યું, રાતના મંડાણા હે. મેં જ્યારથી ઓલી કંકોત્રી મૂકીને ત્યારથી ચમચાઓને જ માન્ય આવું જ નહીં, છેટા જ રહેવું. અને મારી ચિંતા કરવી જ નહીં, તમારા પરિવારની કરવી. શું થયું દીદી? કાંઈ નહીં, ઓલી કંકોત્રી મૂકીને તો કે ઈ હામ ઓલા પક્ષના છે ને ઓલા પક્ષના છે ને તમને ખબર છે. બેન જય સ્વામિનારાયણ, આપના ચરણમાં થેન્ક યુ ભાઈ. એટલે પૂર્વીબેન બીજું કાંઈ નહીં, ઈ કે ઈ ઓલા પક્ષના સ્વામી હે ને પેલા પક્ષના સ્વામી હે ને પેલા છે ને તેલા છે ને જેને કાંઈ નથી કરવું ને આ જ બધું દેખાય. કાં શું કે ઈ મંદિરે ન જવાય, ત્યાં આને આરતી ઉતારી નથી તો ત્યાં ભગવાન ન હોય. તમને જાણીએ એવા ત્યાં ભગવાન નથી. હરેકના જીવમાં, હરેકના હૃદયમાં, હરેક જે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, ત્યાં હરેક માતાજી ભગવાન બધા સાક્ષાત જ છે. તમારી શ્રદ્ધા ડોલે છે બસ, બીજું કાંઈ નથી. આજે ત્રીજી દીદીએ ત્રીજું નેત્ર ખોલ્યું. ભાઈ પણ શું કરે, મનાણા જ છે. મને ખબર જ હતી, મને ખબર જ હતી કે હું આ કંકોત્રી મૂકીશ ને એટલે આ ચમચાઓ ચાલુ જ થઈ જાય. અહીંયા 1 રૂપિયો કીટ દેવા તો આવવી છે નહીં, અને સલાહકાર દેવી છે સલાહ. વાતો કરે ને કરવા વાતો કરે ને આપણને વાંધો નથી ભાઈ. પાછા આમાં હે ને મેસેજો કરીને જણાવવા માંડે. આપણે નવરા હોય. જય સ્વામી, શું થયું? હું તો અમેરિકામાં છું, તો અમેરિકાથી પધારો અહીંયા આશ્રમના ઓપનિંગમાં. તમે તમારું કામ ચાલો ભેગા. મહારાજ છે બસ, મહારાજ જ છે. હું એની શ્રદ્ધા એને ઈ ચલાવે ગાડું એમ ચાલે છે બસ. એના ભગવાનનું ગાડું છે ને ભગવાન ચલાવે છે ને સેવા કરાવે છે બસ. મને એક જ છે કે મારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી, દેખી રે દુખ્યો ન ખમાય દયા આણી રે. એટલે ભગવાને કોઈને દુઃખી જોઈને હે ને ભગવાનનું હૃદય આમ પીગળી જતું હતું અને સેવા કરતા હતા, ઘર નહોતા ભરતા. એટલે આપણે સેવા ભગવાનની કરી નાખવાની છે. મરચા લાગે ને લાગે, ભલે લાગતા, હજી તો બહુ લાગશે. ચિંતા ન કરતા, હજી બહુ લાગશે, ભલે લાગતા બેન. એનું કામ જ ઈ છે, સલાદ દેવાનું કામ, સલાદ દેવાનું કામ. અને કોઈ કરતા હોય એમાં આડા પગ કરવાની, ઈ જ કામ બસ, બીજું કાંઈ કામ નહીં. આ સ્વામિનારાયણ જોવે તમે શાંત, હું શાંત જ છું. આવો જેતપુર, હવે તો ક્યાંય નહીં. ભગવાનના 6 ધામ જો કંકોત્રી મૂકવાની છે. અને બસ હવે જો આ બધું આશ્રમનું કામ હમણાં થોડીક વાર પછી બધું બતાવું કે કેના તરફથી રસોડાની સ્ટાઇલ નાખી દીધી છે. હું તો હતી નહીં, કાલે રાતે આવી છું, તો ઘણી બધી સેવા થઈ ગઈ છે. તો હમણાં તમને બધાને બતાવીશ. પછી સારું કામ કરે એટલે બોલે નો વાંધો નહીં. પાછા પણ સલાહ દેવા આવે, પક્ષા પક્ષીની સલાહ દેવા આવે. આ પક્ષના, પૂછડા પક્ષના, ઢીકડા પક્ષના. અમને સમજાતું નહોતું ને ત્યાં બધા પક્ષમાં રહ્યા આવીશું. જ્યારથી સમજાણું ને ત્યારથી ખબર પડવા માંડી કે એક સ્વામિનારાયણ પક્ષમાં જ રહેવાય, કે મોક્ષ છે ને ભગવાન તરફથી જ થાય છે, કોઈના તરફથી થતો જ નથી. બધા એમ કે આનાથી મોક્ષ થઈ જાય, તે વાત ખોટી છે. કોઈ સાબિત કરીને બતાવે કે આનાથી મોક્ષ થાય. ભગવાન સિવાય કોઈથી મોક્ષ થતો જ નથી. કર્મ છે ને ભગવાન બધું જોશે. ચોપડા આપણા ઉપર ખોલશે, અહીંયા નહીં ખુલે. અહીંયા તો ખુલશે તો હાચા ને ખોટા કરશે. જે હાચા હશે ને ખોટા ને હાચા ને એવું બધું કરશે. પણ હાચા ચોપડા તો પ્રભુ ખોલશે ને ત્યારે ખબર પડશે. ત્યારે રાયના લેખા લેવાશે. મારા કરેલા મારે જ ભોગવવાના, તમારે કરેલા તમારે જ ભોગવવાના. પક્ષવાલાને મારો મોબાઈલ નંબર આપી દો. સંજયભાઈ થેન્ક યુ ભાઈ. પાછા કાંઈક બોલીને એટલે એમ કે દ્રોહ ન કરાય. દ્રોહ કોણ કરે છે? અમને ટાઈમે નથી દ્રોહ કરવાનો. અમને દ્રોહ કરવાનો ટાઈમે નથી. દ્રોહ કેનો ન કરાય? દ્રોહ કેનો ન કરાય? જેને કાંઈ વાળા ન હોય, જેને કાંઈ કોઈ આરે લેવા દેવા ન હોય, એને એક ભગવાન આરે જ લેવા દેવા હોય ને એનો દ્રોહ ન કરાય. જેને કોઈ આરે કાંઈ લેવા દેવા જ નથી, ભગવાન ને ભગવાનની માળા, એને 2 જ હોય. જે સત્ય સમર્થન હશે ને એમ 2 જ હોય. કાલે સંતોની વાત સાંભળી, ખૂબ આનંદ થયો. એમાં તો મરચા લાગ્યા હે ભાઈ. સાચું કોઈ કે ને એમાંય મરચા લાગે. જોજો, એનાથી તો થતું નથી. કોઈના વિશે સારું તો જોઈ નથી શકતા, પણ બીજાનું જોવાની. આટલું મગાવવાનું છે. 16 mm 2 નંગ, 12 mm 10 નંગ,
વાયર 3 કિલો, સિમેન્ટ 10 થેલી, વ્હાઇટ સિમેન્ટ 5 કિલો, આટલું મગાવવાનું છે. સ્વામિનારાયણ અમારા ભાઈ આવી ગયા ચબૂતરો ફિટ કરવા. જો પછી બતાવીશ હમણાં ચાલુ થાય ને કામ, એટલે પછી હમણાં ચબૂતરાનું બધું બતાવીશ. કોઈને કાંઈ કામ હોય તો કહેવાનું. મગવી દે. નાસ્તો કર્યો? રસ્તામાં થોડો કરાય, અહીંયા તો ઘર હતું. આને પેલા ગોપીભાઈ ને ચા ને એવું પીવડાવો, નાસ્તો કરાવો. ચા પી લીધી બેન અત્યારે અહીંયા. લે ભાઈ, તો અહીંયા રખાય ને, બહાર નહીં કરવાનો. મગવી દઉં હો. આ બપોરે જમવાનું બની જશે. તમે કેટલા વ્યક્તિ? અમે 5 જણા. હા, 5 જણા છે. એટલે આજે દાદા ભેગું મારે જવાનું 4 હશે. 4 હશે. હા, વાંધો નહીં, બનાવો. ભલે ભલે ભલે. અને દાદા આવે છે હમણાં. હા ભલે. નીકળે છે. હા હા ભલે ભલે. શું ભાઈ આવી ગયા? આપણે ઓલા ઓટાનું જો આવી રીતના થયું છે, જોયું તમે? એક બાજુ કાઢી નાખો અને હું એટલે વિપુલભાઈ આવે ને તો પાછળ ફિટ કરાવી દઈ. આખી નીકળે તો આખી કાઢી નાખો ને લાદી. ત્યારે ને ત્યારે જોવાય, તમે કોઈ જોયું જ નથી. હું પણ વિષ્ણુભાઈ એક તે એક સતી કોઈ નથી જોયું. જોવાય થોડું, પણ તે ફિટ કરતા હોય તો જ જોવાય ને કે આ ઊંચા નીચું છે. ઊંચા નીચું કામે મેં આવીને તરત કહી દીધું, પગ મૂક્યા ભેરા. મેં કીધા કામ ઊંચા નીચું. વળી ભાઈને બોલાવ્યા. બેન, આવી વાતોને આવા લોકોને ઇગ્નોર કરો. આવા શ્રીજી સમકાલીનના પણ હતા. સાચી વાત છે ભાઈ. આ નામ સરસ છે, આસાન હરિદ્વાર. હરિદ્વાર એટલે જ રાખ્યું આસાન હરિદ્વાર. હરિદ્વાર એટલે શું કામ રાખ્યું? હરિના દ્વારમાં કોઈ પણ આવી શકે. જો વિષ્ણુભાઈ અત્યારમાં મને 10,000 દીધા છે. કોઈ આપી ગયું હોય ને વિષ્ણુભાઈ, આ લ્યો, આ લેવાના જ છે, રાખો. લેવા નહીં જવું જોઈએ મારે, તમને હજી આપવા જોઈએ ને. પણ આ ભલે ને તોય મગવી લઈ હમણાં, પણ આ દેવા તો જોઈએ ને. બધાને બિલ નહીં ચૂકવવાના. બધાને જ બોલાવી જ લ્યો, બધાને ચેક લખી જ દઈ. હા, સાચી વાત છે ભાઈ. ખોટા ઉપાડા લેવાય ન આવે. સાચી જ વાત છે. પણ મને એમ થયું હાલો હવે લાઈવ થઈને જ આજે બોલ દઉં, નહીં તો તાર રોજે આ ચમચાઓનું ચાલુ જ રહે શિખામણ દેવા. જય શ્રી કૃષ્ણ. અને એટલી શરમ નહીં થતી હોય કે આપણે કોઈને કેમ શિખામણ દેવાય મેસેજ કરીએ કે મને તો કાંઈ મારી જિંદગીમાં મને ખબર પડે કે હું આવો મેસેજ દેવું બધાને શિખામણ દેવાના. આપણે સુખામણ દોઢા થઈને કોઈને મેસેજ કરી જોઈએ, આગુડા વેળા કરવા જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જઈશું. બેન, અમે તમારા ભાઈઓ તમારી સાથે છીએ. થેન્ક યુ. અને વહેલા પધારજો. વાડામાંથી નીકળવું હોય ને એ બધા આવજો તમ તારે. હા, આવી ગયા આફ્રિકાથી. હા, જેને ભગવાનના સ્વામિનારાયણના પક્ષમાં રહેવું હોય ને, અહીંયા ભગવાન સ્વામિનારાયણ છે બસ. વાડા નથી. અહીં વાડા હશે જ નહીં. મારી જિંદગીમાં વાડા નહીં હોય. જ્યારે સમજાતું ન હોય ત્યારની વાત અલગ છે, કદાચ સમજાણું ન હોય. પણ જ્યારથી સમજાણું ત્યારથી ખબર પડી ગઈ છે કે મોક્ષ કરતા હતા પ્રભુ એક જ છે બસ. વડતાલ હમણાં આવીશ ને કંકોત્રી મૂકવા ભગવાનને. બધા ભગવાનને આમંત્રણ દેવા આવવાની છું. બીજે મને ટાઈમ નથી એટલે સોશિયલ મીડિયામાં મૂકી દીધી છે. ખાલી હું ભગવાનના 6 ધામ 7 એમ મહારાજ 7 ધામ છે ત્યાં જ બસ બધે જવાની છું મૂકવા. મૂડી અમારે આવે એક ધામમાં ગણાય, એટલે બીજે મને સમય નથી એટલે નહીં આવી શકું. અમારાથી નથી થતું આવું બીજાથી. અમે તો લાઈમાં જોડાય તો એવું લાગે ભગવાનમાં જોડાયા. ના ભાઈ, આપણે તો કાંઈ ભગવાન નથી. આપણે ભગવાનના સેવક. ભગવાને મોકલા છે કે આપણે સેવા કરવાની બસ. વાહ મારી દીદી છે, થેન્ક યુ ભાઈ. બસ આપણે આપણાથી થાય ને એટલી સેવા કરવાની. બીજું આપણાથી કાંઈ ન થાય. ખાલી ભગવાનને આપણે રાજી કરવા, આપણાથી દિન દુખિયાની થાય એટલી સેવા કરવાની. અને હજી એકવાર કહું છું કે મારી ત્યાં તો દુશ્મન આવે ને સેવા કરવા તોય મને આનંદ થશે કે મારા ઈદમાં ભલે મારા દુશ્મન છે પણ અહીંયા બાળકોની સેવા કરી કે આશ્રમની સેવા કરી, એના થકી કેટલા લોકોને ભોજન તો મળ્યું. મને એક જ આનંદ થશે. એટલે ત્યાં મારી ત્યાં વાળા હશે જ નહીં. બેન એડ્રેસ કહેશો? રાજકોટ અમદાવાદ હાઈવે
5 દિવસનો ઉત્સવ છે. રહેવું જમવું બધી સગવડાઈ છે. તો ચોક્કસ બધા પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. અમે આવીશું ક્યારે? અત્યારથી જ આવી જ જાઓ. અમારે આજે અમેરિકાથી બેન આવી જ ગયા છે, ધર્મિષ્ઠા બેનની ને હવે અમદાવાદ પહોંચી ગયા છે. અહીંયા આવી જવાના ને આટલા દિવસ સેવામાં કવિતા બેન બધા રોકાવાના જ છે. અને બધા હવે 15 દિવસ આશ્રમની સેવામાં જ રોકાવાના. જે પણ ને ટાઈમ હોય એ વહેલા પધારજો. અહીંયા બધી હવે સગવડ થઈ ગઈ છે રહેવા જમવા બધી, એટલે વહેલા પધારજો બધા. પણ અહીંયા મેં કીધું ને એમ હો, અહીંયા કોઈ પક્ષ નહીં હોય, ભગવાનનો પક્ષ હશે. અહીંયા ભગવાનનો પક્ષ હશે, એટલે એ ધ્યેય લઈને આવજો. અહીં વાળા નહીં હોય બસ. મારે ત્યાં આવે નહીં જે આસાના હરિદ્વારમાં કોઈ પણ દિન દુખ્યો આવે કે કોઈ અમીર આવે કોઈ ગરીબ આવે, બધા માટે સરખું જ માન હશે. ગમે એને પૂછી લેજો. કોઈ બિચારા દુઃખી છે તો રહેવા જમવા આવશે, અને કોઈ સુખી છે તો દેવા આવશે, જેથી કરીને બીજા લોકો જમશે. હું પણ આવીશ સેવામાં. ચોક્કસ બધા પધારો. જેને સમય હોય ભાઈઓ બહેનો બધા આવી જ જાઓ. અને બસ આપણે બધા એક પરિવાર છીએ, ભગવાનનો પરિવાર. આપણે બધા ભગવાનના પક્ષના પરિવાર છીએ. અને અહીંયા કોઈ દી વાદ વિવાદ વાળા નહીં હોય કે કોઈને ઊંચ નીચ બતાવવામાં નહીં આવે. બસ કે અમે શ્રેષ્ઠ બીજા બધા ખોટા, એવું નહીં હોય. અહીંયા બધાય સાચા એવું હશે કે અમે શ્રેષ્ઠ બીજા ખોટા. એવું તો અહીં જિંદગીમાં નહીં આવે. મારી ન્યાય ભણતા હશે ને એને કોઈ દી એવું નહીં કહેવામાં આવે કે તમારે આનું જ ભજન કરવાનું ને આમ જ રહેવાનું. એવું કોઈ દી નહીં કહેવામાં આવે. એને મજા આવે એમ. તમને જેમાં શ્રદ્ધા હોય એમાં રહેવાનું. અમારે ગોપી હાથથી પૂજા લીધી. એ કે હું આવીને તો મને કે મારે સ્વામિનારાયણની પૂજા કરવી. મેં કીધું હું લઈ દઈશ તને પૂજા. એટલે એવી પૂજા કરશે કાલથી. આપ ફ્રી થઈને કોલ કરજો. એક ગરીબ દીકરી માટે વાત કરવાની છે. ચોક્કસ મારો નંબર છે 9817199323. મને એક મેસેજ કરી દેજો ભાઈ સંજયભાઈ. અને કાંઈ વાંધો નહીં. કોઈ એવી દિન દુખ્યા હોય અને 6 થી 12 ધોરણ દીકરીઓને ભણવું હોય તો ચોક્કસ અહીં કહેજો. કંઈ વાંધો. ઓલું ચાલુ કરો હાલો હવે. જય સ્વામિનારાયણ રાજુભાઈ. એટલે 6 થી 12 ધોરણ રહેવું જમવું ભણવું બધું દાનવી દાતાના સહયોગથી. અને જેને સમય હોય બધા પધારી જાજો. 18 થી 22 હમણાં પહેલા મહિનામાં 18/1 થી 22/5 આપણો ઉત્સવની તારીખ છે. પણ તમે વહેલા પણ બધા આવી શકો છો. જો સંક્રાંતનો પણ એટલો બધો મોટો ઉત્સવ અહીં કરવાનો છે 14 તારીખનો. એ હમણાં થોડીક વાર પછી લાઈવ થઈને બધું તમને માહિતી આપું છું. અત્યારમાં હતો છે ને સલાહકારો માટે જ લાઈવ થવું પડ્યું. એટલે મેં કીધું આની સલાહ બંધ થાય, એટલે આની સલાહ બંધ થઈ જાય એમ. બીજું કાંઈ નહીં. ભાઈઓ બહેનો બધાને કહું, જે સલાહ દેવા આવતા હોય ને બધાને કહું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા પણ શું કરે ભાઈ? તો શું કરે? પછી બધાને અહીંયા જો હવે 5 દી કામ કરી લો પછી બધાને અહીંયા જ રહેવાનું. હા બસ હા તો બસ બધાને અહીંયા જ આવતું રહેવાનું હવે. સગુન જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ ખૂબ સરસ કાર્ય કર. થેન્ક યુ ભાઈ. જેને સારું લાગે એને થેન્ક યુ, ન સારું લાગે એને આપણે થેન્ક યુ કહેવાનું કે ભગવાન એને વહેલા સદબુદ્ધિ આપે. અને બસ ભગવાનના પક્ષમાં બધા રહીએ. કેમ કે વાડા તો બદલા રાખવાના છે, આપણે ભગવાનને રાખવાના. બસ ભગવાન હોય ને એટલે આપણે બધું હોય. ચાલો જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. શું તુલસીનો તો મોટો ઓલો આજ લઈ આવવું છે, હમણાં જવું જ છે. આટલો એ તો મેં જોયા તુલસી વાવ્યા, પણ એ નહીં મોટો ક્યારો કરીને જ એમાં જ તુલસી વાવવા. પેલો ઝાડ જ તુલસીનું વાવવા, પછી બીજા ઝાડવા વાવવા. જય માતાજી. જય સ્વામિનારાયણ.
મહાદેવ છે અલકાબેન જય સ્વામિનારાયણ. ક્યારે પધારો છો જુનાગઢથી? જય સ્વામિનારાયણ. સેજલબેન જય સ્વામિનારાયણ. જય માતાજી. ભૂમિકાબેન તમે આવા સુંદર કામ કરતા રહો. બસ તમારા બધા બહેનોના આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ છે. પણ તમે બધા વહેલા પધારજો. જેને સમય મળે આજથી ઠેલા ભરીને નીકળી જ જાઓ. અમિતભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ. થેન્ક યુ ભાઈ. જય ઠાકર, જય મહાદેવ, જય સ્વામિનારાયણ. અને જૂનાગઢથી, નવાગઢથી, પછી ગઢડાથી બધા સંતો આવવાના છે. અને લંડન અમારા ભાઈની સાથે બહુ બધાને હેત પ્રેમ છે, તો ત્યાં ભાઈને જ કેવડાવ્યું હતું કે અમે બેનના આશ્રમના લાભાર્થે 5 દીની બધી સેવા અમે આપશું. અને અમે લાભાર્થે બેનના આશ્રમના લાભાર્થે અમે કથા કરી દેશું. કેમ આટલા દુનિયામાં બધા કોઈને આવો વિચાર ન આવ્યો? એટલે જેને કોઈની સેવા માટે વિચાર આવે ને એ શ્રેષ્ઠ જ કહેવાય. એટલે બધા પધારજો. અને વક્તાએ ખૂબ સરસ વાત કરે જ છે અને આપણને ભગવાન ઓળખાવે અને ભગવાનમાં પ્રીતિ કરાવે. બસ છેલ્લે તો આપણું એક જ ધ્યેય છે, ઉપર જવા ટાણે છે ને સાથે પ્રભુ જ આવશે, એનું નામ જ આવશે. પણ જે લેતા હશો રામ કૃષ્ણ ઓમ નમઃ શિવાય સ્વામિનારાયણ જે લેતા હશો એ છેલ્લે તો તમારું છે ને એ જય માતાજી જે બોલતા હશો છેલ્લે તમારું જે નામ હશે ને ભગવાનનું તમારા ઓઠે હશે ને એ જ તમારું મોક્ષ કરવાનું છે. અને એ જ આપણી સાથે ભેગું આવવાની છે. આપણી કમાણી કેટલી કે જેટલું ભગવાનનું નામ લેવાનું અને કોઈ દિન દુખિયાની સેવા થઈ એટલી આપણી કમાણી. બસ સુરતથી આવવાનું હોય તો કેવી રીતે અવાય? સુરતથી આવવું હોય તો કઈ બસ? પ્રમુખ દર્શન અવધ એ બધાને આપણા આશ્રમની ખબર જ છે. બીજો કયો હમણાં કંઈક કહેતી હતી ઓલા ભાઈ કીધું આશા પ્રમુખ રાજ એ બધી. સુરતથી આવવું હોય તો તમારે બગોદરા આવે, બગોદરા પછી તમે લીંબડી આવે, લીંબડીથી થોડાક આગળ આવો ને સુરતથી આવો એટલે લીંબડી, બગોદરા પછી લીંબડી આવે, લીંબડીથી થોડાક આગળ આવો ને એટલે સીએનજી પેટ્રોલ પંપ આવશે. સીએનજી પેટ્રોલ પંપથી સેજ જ આપણું સામે જ છે. બોર્ડ તો 2 બાજુ લગાવી જ દેવાના છે. આજે બોર્ડ બની ગયા છે, ખાલી રાહ હતી. હા એટલે અવધ છે, પછી પ્રમુખ રાજ, પછી પ્રમુખ શ્રી પ્રમુખ ને એ બધી છે. ગોપી અહીંયા બેઠી બેઠી એ જ કરતી હતી ને એટલે એ બધી બસવાળા ભાઈ એ બસવાળા ભાઈને ખબર જ છે આશ્રમ. અને આપણું 2 બાજુ બોર્ડ આજે લાગી જ જશે. આજે બોર્ડ લાગશે, કાલે બધા બેનર લાગી જશે. અને હવે દોડવાનું જ છે સેવામાં. જે પણ ફ્રી હોય તો વહેલા પધારો એવી આશા રાખું છું. અને તમને કદાચ તમે સુરતથી આવતા હોય અને તમે નીકળો ત્યારે ફોન કરજો, અને પાછા તમે લીંબડી પહોંચો ને ત્યારે ફોન કરજો. એટલે ફોન નંબર તમને ખાસ જણાવું, એમાં ફોન કરજો. કદાચ આ ફોનમાં ફ્રી હોય કે ન હોય. 97 373 95 82 97 373 95 82 એ નંબરમાં કોલ કરજો. જય સ્વામિનારાયણ. પછી ચાલો હમણાં થોડીક વાર પછી પાછા લાઈવ થઈ અને બધી સેવા બધી આપણે બતાવી કે ઘણી બધી સેવા આવેલી છે. તો હમણાં થોડાક ફ્રી. જેપી બોડિયાભાઈ હું સુરતથી આવવાનો છું. ચોક્કસ પધારો, બધા પધારો. તમ તાર બધાની રહેવા જમવા બધી સગવડ છે. અને આપણે આશ્રમ છે ને તમારા બધાના પાવન પગલાંથી પાવન બનાવી દો, જેથી કરીને અહીં જે પણ દીકરીઓ ભણે ને એ છે ને ભારત આપણા દેશ માટે એટલું કામ કરે અને આપણા દેશને છે ને આમ સમર્પણ થઈ જાય એવી બધી દેશભક્તવાળી દીકરીઓ બનાવવાની છે કે એના જે સપના હોય એ પૂરા કરે પણ દેશ માટે એટલી બધી દીકરીઓ મદદરૂપ બને. એટલે તમારા બધાને આશીર્વાદ આપવા આવજો. જેને જેના એમ થાય કે ના ના અમારે આ આશીર્વાદ આપવા જવા છે, ચોક્કસ બધા પધારજો. અને અમે તો એમ જ માનશું કે જે પણ ભાઈઓ બહેનો વડીલ મિત્રો બાળકો જે પણ અહીં આવ્યા ને એ એનામાં ભગવાન જ આવ્યા, ભગવાન છે હૃદયમાં, ભગવાન જ આવ્યા છે. અમને તો એટલું જ લાગશે. એટલે જ કહું છું કે તમે બધા તમારા પાવન પગલાં પાડવા આવજો. ઓલી બાજુ નહીં ને, ઓલી બાજુ ને આ એની ઉપર હાલે તેની ઉપર કરો. કઈ પડખેની ન કઢાય ને, પડખે ન કઢાય ને, ઉપર જ થર લેવો પડશે ઊંચો.
ભલે ને એમ એમ ભલે નાનું મોટું થતું ઈ વાંધો નથી, ખાલી આમ ઊંચાઈ લઈ લ્યો, ઊંચાઈ એની હારોહાર કરો એમ. આ ઊંચા નીચું છે ને એટલે કચ્છથી આવવું હોય તો આપણે પટેલ ટ્રાવેલ્સ છે, કચ્છથી આવવું હોય ને તો તમને આ રસ્તો નજીક પડશે. તમને કચ્છથી આવવું હોય ને તો આપણે સુરેન્દ્રનગર આવવાનું, અને સુરેન્દ્રનગરથી વઢવાણ પહોંચી જાવ ને એટલે ફોન કરજો. તમારે કચ્છથી આવો એટલે તમે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરથી વઢવાણ, અને સુરેન્દ્રનગરથી લીંબડી. કચ્છથી ડાયરેક્ટ લીંબડી બસ આવતી જશે, એટલે લીંબડી આવવાનું તમારે, અને અથવા સાયલા. એક કપલ છે, કામ માટે જરૂર હોય તો કહેજો, એમને સેવા કરવી હોય તો ચોક્કસ કહેજો. જેને સેવા કરવી હોય ને અહીં બધાને દ્વાર ખુલ્લા જ છે. જય માતાજી. PM જાડેજાભાઈ વેલા આવજો હો ભાઈ. ભૂમિપૂજનમાં તો આવ્યા હતા, હવે આમાંય આવવાનું છે 5 દિવસ. આશ્રમ બની ગયો ત્યાં સુધી કોઈ સમય નહોતો, પણ હવે તો પધારજો. અમારે જામનગર છે ભાઈ PM જાડેજાભાઈ. એટલે જેને સમય હોય ને અત્યારથી નીકળી જ જાજો, થેલા લઈને આવી જ જાઓ. બેન મોવડીમાં ઝૂંપડપટ્ટીમાં મુલાકાત લેજો. બેન આજ વખતે તો મને ખબર નથી, હવે 15 દિવસ જ છે એટલે બહુ સમય ઓછો છે, એટલે હમણાં તો નહીં આવી શકું, પણ પછી ચોક્કસ આવીશ. અને તમે ત્યાં એટલું કામ કરજો કે ત્યાં કોઈ દીકરીઓને ભણવું હોય તો નામ લખી લેજો, પછી હું એક દિવસ આવીશ. કચ્છથી આવવું હોય તો હળવદ થઈ સરાથી મૂડીથી સાયલા, આ બસ એ બરોબર થશે, એ પણ તમને બરોબર થશે, પેલો રસ્તો પણ બરોબર થશે. જય સ્વામિનારાયણ. અને હું તો એવું કહું છું કે દેશમાં વસતા બધા ભાઈઓ બહેનો બાળકો વડીલ સાધુ સંતો માતાજીઓ બધા પધારજો. કેમ કે હું ઘરે ઘરે આમંત્રણ નહીં આપવા આવી શકું, એટલે તમને હું સોશિયલ મીડિયા દ્વારા જ આમંત્રણ આપીશ. કેમ કે સમય ટૂંકો છે, હવે 15 દિવસ જ છે આપણી પાસે, અને દેશ વિદેશથી બહુ બધા હરિભક્તો આવવાના જ છે. જય સ્વામિનારાયણ. હા, ઇન્ડિયા આવી ગયા. જય ઠાકર દાદા. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. વહેલા પધારજો. હમણાં થોડીક વાર 1-2 કલાક પછી બધું લાઈવ થઈને બતાવું છું કેટલે કામ પહોંચ્યું બધું. હું પણ આવીશ. ચંદ્રિકા બેન ગોહિલ, ચોક્કસ પધારવાનું જ હોય ને બેન, કહેવાનું જ ન હોય તમારા બધા બહેનોને. જયજીના ચોક્કસ બધા પધારજો. બસ તમારા આશીર્વાદ દેવા ને તમારા પાવન પગલા પાડવા આ આશાના હરિદ્વારમાં આવજો. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ.